વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 વિસ્તારમાં રોડના નામકરણનો કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9માં ગુરવા આઈટીઆઈ થી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મેયર એવા કેયુર રોકડિયા, હાલના મેયર પિંકીબેન સોની તથા કોર્પોરેટરમાં શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તથા વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો, પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ જે છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ યોજાયો હતો. एक मिनट उभा रहिए. जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. एक मिनट चिराग भाई બધા નામ રાખો ને દેખાય રીતે. ચિરાગ ભાઈ આજ રોજ વડોદરા શહેરના આ વિસ્તારમાં લોટસ પ્લાઝાથી લઈ અને આઈટીઆઈ 5 રસ્તા સુધીના માર્ગને જોડતા માર્ગનું નામકરણ શ્રી રામચંદ્ર માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેમનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આપણી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ હોય કે આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય, આપણે સૌને સીધા જોડાણની તક આપી છે. ત્યારે અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા આ માર્ગને ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના માર્ગોના નામકરણ માટે સૂચન કરવામાં આવતા હોય છે. ત્યારે આ ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, ભગવાન રામ એટલે જ મર્યાદા, ભગવાન રામ એટલે વિશ્વાસ, ભગવાન રામ એટલે જપ, ભગવાન રામ એટલે તપ, ભગવાન રામ એટલે સત્ય અને સત્યનો વિજય. આમ ભગવાન રામને જ્યારે 550 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ કર્યું અને આજે 2 વર્ષ પૂર્ણ થયા આ મંદિરના લોકાર્પણને, ત્યારે આજના આ દિવસને ખાસ યાદગીરી રૂપે રાખી શકીએ અને આપણી સૌની યાદોમાં સંજોવીને રાખીએ એવી રીતે શ્રીરંગભાઈ દ્વારા જ્યારે આ નામનું ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું સૂચન હતું ત્યારથી જ એમની પોતાની પણ ઈચ્છા હતી. ત્યારે આ બંને શુભગ સંયોગે આજના દિવસે આ રોડનું નામકરણ કર્યું છે. હું શ્રીરંગભાઈ આયરે અને મારા અહીંના સૌ સાથી સભાસદશ્રીઓને, આ વિસ્તારના આ વિધાનસભાના સૌ સભાસદશ્રીઓને પણ અભિનંદન પાઠવું છું. અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર શ્રી, સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને આયરે પરિવાર બધા સાથે સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને ભગવાન શ્રી રામને આજે યાદ કર્યા છે. એમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરીને એમના આશીર્વાદ લઈ અને આજે નામકરણ કરવામાં આવ્યું છે. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. આજે વડોદરા શહેર માટે ખૂબ આનંદની ક્ષણ છે. પ્રભુ શ્રી રામના 500 વર્ષ પછીના જે મંદિરનું પૂર્ણ થયું અને મંદિરનું નિર્માણ થયું એને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે અને થોડા જ વખત પહેલાં ધજા ફરકાવીને મંદિરનું બાંધકામ પણ પૂર્ણ થયું છે અને પણ ધજા પણ ફરકાવવામાં આવી છે. ત્યારે આજે એ નિમિત્તે જ્યારે મંદિરને 2 વર્ષ થયા છે એ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નારાયણ ગાર્ડન, લોટસ પ્લાઝાથી લઈને આઈટીઆઈ 5 રસ્તા સુધીના આ નવીન રોડનું નામ જય શ્રી રામ માર્ગ નામ આપવામાં આવ્યું છે. હું વડોદરા મહાનગરપાલિકાના ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ અર્પણ કરું છું. અમારા વિસ્તારના જાગૃત કાઉન્સિલર શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ, સુરેખાબેન, ઉમિશાબેન, આ બધા દ્વારા આ રોડનું નામ એ જય શ્રી રામ માર્ગ આપવામાં આવે એવો જે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાએ સ્વીકૃતિ આપી છે. આ ધર્મનું પ્રતીક, આ સંસ્કૃતિનું પ્રતીક, આ આપણા જીવનનું પ્રતીક એવા રામ ભગવાનના નામ પર જય શ્રી રામ માર્ગ જે આપવામાં આવ્યું છે,
આ ભગવાનના આશીર્વાદ એ વડોદરા મહાનગરપાલિકા વડોદરાની જનતા પર છે એવું સિદ્ધ કરે છે. અને હું તમામની ટીમને જેમને આની અંદર પોતાનો ભાગ ભજવ્યો છે એ તમામને અભિનંદન ને શુભકામનાઓ આપું છું. આજરોજ જ્યારે રામ મંદિરને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને ત્રીજા વર્ષની જ્યારે વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે તમામ હિન્દુ ધર્મના તમામ ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજે અમારા વિસ્તારની અંદર માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માનનીય અમારા ધારાસભ્ય શ્રી, ચેરમેન શ્રી તમામના માધ્યમથી આજના દિવસે અમારો જે જય શ્રી રામ માર્ગ છે જે લોટસ પ્લાઝાથી સપનાના વાવેતર થઈને જે પંચવટી એટલે ITI 4 રસ્તા પાસે પહોંચે છે એ રોડનું નામ જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે. તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના દિવસે આવેલા અમારા તમામ વડીલો છે, ભારત માતા મંદિર અને જય શ્રી રામ અમારા જે ઉંડેરા ખાતે મંદિર આવેલું છે તેમના પણ મહારાજ શ્રી અહીંયા આવ્યા છે. તો તે બદલ હું સૌનો નતમસ્તક વંદન કરીને આજના દિવસે આ રોડના નામકરણ માટે સૌનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું.